સંજયભાઈ ચેતરિયા છેલ્લા કેટલાય સમયથી જામનગર અને આજુબાજુના વિસ્તારમાં વંતાર રિલાયન્સ કંપની દ્વારા થતા પર્યાવરણીય પ્રદૂષણ, ગેરબંધારણીય અને અસામાજિક કામો સામે બેધડક અવાજ ઉઠાવી રહ્યા હતા. જ્યારે સંજયભાઈ રસોડામાં ચાકુ લેવા ગયા ત્યારે ફરિયાદી શંભુભાઈ ત્યાંથી ભાગી કેમ ન ગયા? ભાગી શકતા હતા ને. એમને ફોન કરવાનો સમય મળ્યો પણ ઘરની બહાર ભાગવાનો સમય ના મળ્યો. રજનીભાઈ સંજયભાઈના ઘરમાં ગયા ત્યારે દરવાજો કોણે ખોલ્યો? સંજયભાઈએ તો ચાકુ લઈને એમને મારવા દોડતા હતા. સંજયભાઈ તો દરવાજો ખોલ્યો કોણે? નવરાત્રીના આયોજન માટે જેસીઆરનું ગ્રાઉન્ડ 7 લાખ રૂપિયામાં ભાડે રાખેલું, જેના રૂપિયા સંજયભાઈ આપતા નહોતા અને કર્મચારીઓને ધમકી આપતા હતા. હવે જોજો મિત્રો, ફરિયાદી રહે છે રાજકોટમાં પણ ફરિયાદ ક્યાં નોંધાવે છે? જામનગરમાં. અને બીજી વાત, જો સંજયભાઈને પૈસા આપવા જ ન હોત કે ધમકાવા જ હોત તો એ શેના માટે ચેક આપતા? અને 2023માં આદ્યાશક્તિ ગરબીના આયોજન સમયે ફરિયાદી ત્યાં ગયા તો સંજયભાઈ ધમકી આપીને રૂપિયા 25,000 પડાવી લીધા. વિચાર કરો મિત્રો, 2018નો કિસ્સો, 8 વર્ષ જૂની વાત. શું આ કોઈ કાયદાનો મજાક છે? ફરિયાદી કહે છે કે સંજયભાઈએ તેમને 3 વર્ષ સુધી સતત જાનથી મારી નાખવાની ધમકી આપતા રહ્યા. 3 વર્ષ સુધી ધમકી સહન કરી અને અચાનક રાજકોટથી જામનગર આવીને ફરિયાદ કરી દીધી. અચાનક એમનો ડર ક્યાં ગાયબ થઈ ગયો? તમને કહી દઈએ કે ન્યૂઝ પોર્ટર વિરુદ્ધ અનેક પ્રકારના ષડયંત્રો થયા, એમના પેજ બેન થયા, પણ ન્યૂઝ પોર્ટર માટે ગુજરાતના કેટલાક પત્રકારો બોલ્યા. પણ એક યુટ્યુબ ચેનલના પત્રકાર છે સંજયભાઈ ચેતરલિયા, તેમના વિરુદ્ધ જામનગરમાં ફરિયાદ થઈ. એટલું જ નહીં પણ તેમને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા. સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાન છે જલ પટેલ, તેમણે સમગ્ર આરોપોને ખોટા ગણાવ્યા છે. સમગ્ર જે પણ ફરિયાદો થઈ છે તેને ખોટા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે ત્યાં રિલાયન્સ છે, ત્યાં બીજી કંપનીઓ છે, એ લોકોને સંજય ચેતરલિયા જે રીતે એમના સ્કેમો બધું ઉજાગર કરતા, એમના કૌભાંડો ઉજાગર કરતા અને સવાલો પૂછતા એ ગમતું નહોતું, એટલા માટે જ તેમને આવી રીતે જેલમાં ફિટ કરી દેવામાં આવ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણીલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જલ પટેલ આ મુદ્દે કેવા ખુલાસા કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું જલ પટેલ. આજે હું તમારી સામે કોઈ સામાન્ય કિસ્સો કે સમાચાર લઈને નથી આવી, પરંતુ એક એવા સત્ય પરથી પડદો ઉચકાવવા આવી છું જે સાંભળીને તમારી આંખમાં કાંપી ઉઠશે અને તમારા રૂવાડા ઊભા થઈ જશે. દોસ્તો, જ્યારે એક સામાન્ય યુવાન દેશની કે રાજ્યની અતિ શક્તિશાળી કોર્પોરેટ હસ્તીઓ અને સત્તાધીશો સામે અવાજ ઉઠાવે છે ત્યારે એની સાથે શું થાય છે એનું જ્વલંત ઉદાહરણ એટલે જામનગરના યુવાન અને સનાતન સત્ય ચેનલના સંજયભાઈ ચેતરિયા. સંજયભાઈ ચેતરિયા છેલ્લા કેટલાય સમયથી જામનગર અને આજુબાજુના વિસ્તારમાં વંતાર રિલાયન્સ કંપની દ્વારા થતા પર્યાવરણીય પ્રદૂષણ, ગેરબંધારણીય અને અસામાજિક કામો સામે બેધડક અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમને હાઈકોર્ટમાં પિટિશનો પણ કરેલી છે, પરંતુ સત્યનો આ અવાજ રિલાયન્સના ઊંચા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સત્તાધારી પોલિટિકલ આકાઓ સુધી પહોંચ્યો નહીં. પરિણામ શું આવ્યું? એક પછી એક રબર સ્ટેમ્પની જેમ ઉપજાવી કાઢેલી, ષડયંત્ર રચેલી ફરિયાદોનો ઢેર ખડકી દેવામાં આવ્યો. આજે હું તમને એક ફરિયાદની પોલ ખોલીને બતાવવાની છું કે કેવી રીતે સંજયભાઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. આખું સરકારી અને પોલીસ તંત્ર કામે લાગ્યું છે સંજયભાઈને જેલના સળિયાની પાછળ રાખવા માટે. સૌથી પહેલો ડ્રામા શરૂ થાય છે બોપલ પોલીસ સ્ટેશનથી. ગુનાની તારીખ 1/1/2022 થી તારીખ 21/7/2026, સમય સાંજના 5:45 કલાકે. ફરિયાદી અમદાવાદના શંભુભાઈ માલજીભાઈ દેસાઈ. આરોપી સંજયભાઈ ચેતરિયા, સનાતન સત્યના ફાઉન્ડર. ફરિયાદીના કહેવા મુજબ સંજયભાઈએ 2022માં ગુજરાતના અલગ અલગ
ક્રિકેટ ટુર્નામેન્ટના નામે 18 લાખ રૂપિયા તેમની પાસેથી ટુર્નામેન્ટના નામે લઈ લીધા હતા અને પછી ટુર્નામેન્ટ થઈ નહીં અને રૂપિયા પરત આપ્યા નહીં. તારીખ 21/7/2026ના રોજ ફરિયાદી શંભુભાઈ અહેમદાબાદ ખાતે સંજયભાઈના ઘરે ઉઘરાણી કરાવવા ગયા. આરોપ છે કે ભાઈ સંજયભાઈએ ગુસ્સામાં આવીને ફરિયાદીને લાતો અને પાટાઓથી માર્યા અને રસોડામાં ચાકુ લેવા ગયા. અરે સાહેબ, જરા સામાન્ય બુદ્ધિ ચલાવો. ફરિયાદી કહે છે કે સંજયભાઈ એમને મારતા હતા અને મારતા રસોડામાં ચાકુ લેવા ગયા. એ જ સમયે ફરિયાદી શંભુભાઈને ફોન કરવાનો મોકો મળ્યો એટલે એમણે એમના મિત્ર રજનીભાઈ સોનીને ફોન કરીને બોલાવ્યા. રજનીભાઈ આવ્યા ત્યાં સુધી સંજયભાઈ ચાકુથી મારવાનો પ્રયત્ન કરતા હતા અને જાનથી મારી નાખવાની કોશિશ કરતા હતા. અહીં મારો પહેલો સવાલ છે, જ્યારે સંજયભાઈ રસોડામાં ચાકુ લેવા ગયા ત્યારે ફરિયાદી શંભુભાઈ ત્યાંથી ભાગી કેમ ન ગયા? ભાગી શકતા હતા નહીં. એમને ફોન કરવાનો સમય મળ્યો પણ ઘરની બહાર ભાગવાનો સમય ના મળ્યો. મારો બીજો સવાલ, જ્યારે રજનીભાઈ સંજયભાઈના ઘરમાં આ ઘટના બની અને રજનીભાઈ સંજયભાઈના ઘરમાં ગયા ત્યારે દરવાજો કોણે ખોલ્યો? સંજયભાઈએ તો ચાકુ લઈને એમને મારવા દોડતા હતા. સંજયભાઈ તો દરવાજો ખોલ્યો કોણે? આ ફરિયાદમાં કેટલો દમ છે તે તો કોર્ટ જ નક્કી કરશે. પણ પ્રથમ દ્રષ્ટિએથી જોઈએ તો આ ફરિયાદ સંજયભાઈ વિરુદ્ધ ઉપજાવી કાઢવામાં જ આવેલ હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ પોલીસે શું કર્યું? તારીખ 21/7/2026ના રોજ સંજયભાઈની અટકાયત કરી, 24 કલાક કસ્ટડીમાં રાખ્યા, સાણંદ કોર્ટમાં રજૂ કર્યા અને પછી 5 દિવસ રિમાન્ડ પણ મેળવી લીધા. હવે બીજી ફરિયાદ જોઈએ. હજુ તો સંજયભાઈ બોપલ પોલીસ સ્ટેશનમાંથી રિમાન્ડ કસ્ટડીમાં જ હતા. ત્યાં જામનગરમાં બેઠેલા આકાઓનો ફોન ગુમ્યો. તારીખ 26/7/2026ના રોજ જામનગર સિટી A ડિવિઝનમાં એક નવી જ FIR ફાટે છે. ફરિયાદી ઇલેશભાઈ ભદ્રા ઘટનાની તારીખ 15/10/2023 થી તારીખ 24/10/2023 દરમિયાન આરોપ શું છે? નવરાત્રિના આયોજન માટે JCRનું ગ્રાઉન્ડ 7 લાખ રૂપિયામાં ભાડે રાખેલું, જેના રૂપિયા સંજયભાઈ આપતા નહોતા અને કર્મચારીઓને ધમકી આપતા હતા. આશ્ચર્યની વાત જુઓ, આ ઘટના આખા 3 વર્ષ પછી મોડી રાત્રે 12:10 કલાકે ફરિયાદ નોંધાવવાની શું જરૂર પડી? 3 વર્ષ સુધી આ મહાશય ક્યાં સૂતા હતા? રાત્રે 12 વાગ્યા આમ ફિલ્મી સ્ટોરી જેવું થઈ ગયું ને, કે રાત્રે 12 વાગ્યા અને એમને આમ કેવી એમ એવી આફત આવી પડી કે પોલીસ સ્ટેશન એમને દોડવું પડ્યું રાતે 12 વાગે. વાંચતાની સાથે જ ખબર પડી જાય છે કે આમાં કોઈ પ્રાઇમા ફેસી કેસ બનતો જ નથી. તે મારું અનુમાન છે, સાચું ખોટું અદાલત નક્કી કરશે. આ માત્ર અને માત્ર સંજયભાઈને જેલમાં પૂરી રાખવાનો કાળો ખેલ છે. હવે જો ત્રીજું કાવતરું, સંજયભાઈ બહાર ના આવી જાય એટલે ત્રીજી FIR તૈયાર કરવામાં આવી. ફરિયાદી રાજકોટના અર્જુનભાઈ. ઘટનાની તારીખ 15/9/2023 થી 25/7/2026 જામનગર પંચકોશી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંજયભાઈ પર આરોપ છે કે નવરાત્રિના આયોજન માટે 12.5 લાખ રૂપિયામાંથી 5 લાખ આપ્યા સંજયભાઈએ એ ભાઈને અને 7.5 લાખ રૂપિયા બાકી હતા, જેના બદલામાં સંજયભાઈએ ચેક આપેલો. ફરિયાદીએ ચેક બાઉન્સની કાયદાકીય કાર્યવાહી કરી એટલે સંજયભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી. હવે જોજો મિત્રો, ફરિયાદી રહે છે રાજકોટમાં પણ ફરિયાદ ક્યાં નોંધાવે છે? જામનગરમાં. અને બીજી વાત, જો સંજયભાઈને પૈસા આપવા જ ન હોત કે ધમકાવા જ હોત તો એ શેના માટે ચેક આપત? ચેક આપ્યો એ જ સાબિત કરે છે કે સંજયભાઈની નીતિ સાફ હતી, પરંતુ રાજકીય ઇશારે કેસ ઠોકી દેવામાં આવ્યો. મિત્રો, એટલેથી આ ખેલ પૂરો નથી થતો, અટકતો નથી. તારીખ 28/7/2026ના રોજ જામનગર પંચકોશી B ડિવિઝનમાં ચોથી ફરિયાદ પડે છે. ફરિયાદી છે પોરબંદરના બાલવી મંડપ સર્વિસના માલિક ડાયાભાઈ મારુ. તેમને 2018માં ભગવત સપ્તાહ અને નવરાત્રિ માટે મંડપ સર્વિસ આપેલ.
જેના 6 લાખ રૂપિયા બાકી હતા. ઉઘરાણી કરતા ધમકી આપી અને 2023માં આદ્યાશક્તિ ગરબીના આયોજન સમયે ફરિયાદી ત્યાં ગયા તો સંજયભાઈ ધમકી આપીને રૂપિયા 25,000 પડાવી લીધા. વિચાર કરો મિત્રો, 2018નો કિસ્સો, 8 વર્ષ જૂની વાત. શું આ કોઈ કાયદાનો મજાક છે? આ વાંચીને જ સ્પષ્ટ દેખાય છે કે દાળમાં કાળું નથી, આખી દાળ જ કાળી છે મિત્રો. હવે આવે છે સૌથી રમૂજી ફરિયાદ. તારીખ 29/7/2026ના રોજ જામનગર પંચકોશી બી ડિવિઝનમાં 5મી ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી છે રાજકોટના હિતેશભાઈ. આરોપ છે કે આદ્યાશક્તિ નવરાત્રી ઇવેન્ટ માટે સંજયભાઈએ રૂપિયા 8,68,000 લીધા અને ચૂકવ્યા નહીં. ઘટનાનો સમય છે જુલાઈ 2023 થી જૂન 2026. આ ફરિયાદ વાંચીને તમે કપિલ શર્માનો શો જોવાનું ભૂલી જશો. એવું લાગે છે કે આ ફરિયાદની સ્ક્રિપ્ટ કપિલ શર્માએ લખી દીધી હોય. ફરિયાદી કહે છે કે સંજયભાઈએ તેમને 3 વર્ષ સુધી સતત જાનથી મારી નાખવાની ધમકી આપતા રહ્યા. 3 વર્ષ સુધી ધમકી સહન કરી અને અચાનક રાજકોટથી જામનગર આવીને ફરિયાદ કરી દીધી. અચાનક એમનો ડર ક્યાં ગાયબ થઈ ગયો? અહીં સવાલ એ છે કે હિતેશભાઈ સંજયભાઈને આટલા 8 લાખ રૂપિયા રોકડા આપે કે ચેકથી? શું એમને આ રકમ ઇન્કમ ટેક્સમાં દર્શાવી છે? પોલીસ એને નહીં પૂછે કે આટલા રોકડા ક્યાંથી આવ્યા, કારણ કે બધી મિલીભગત છે. મિત્રો, હવે જોઈએ 5મી FIRની વિગત, જે આજે એટલે કે 4 ઓગસ્ટ 2026ના રોજ દાખલ થઈ છે. આ ફરિયાદ નોંધાવી છે નયનભાઈએ અને આ ફરિયાદમાં જે બનાવ તારીખ છે તે છે 29/4/2026, એટલે કે 4 મહિના પહેલાનો બનાવ. અને ફરિયાદ નોંધાવે છે આજ. શું આ શંકા ઉપજાવતું નથી કે ભાઈ તેવું નથી લાગતું કે આમાં કોઈ શંકાને સ્થાન છે? ફરિયાદમાં જણાવ્યા મુજબ સંજયભાઈએ આરોપીના ગોડાઉનને જઈને તેમને સતત અને સસ્તા અનાજના ઘઉં બાબતે વિડીયો ઉતારીને પુરવઠા ખાતામાં પકડાવી દેવાની ધમકી આપી અને સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી આપી. અને સંજયભાઈએ નયનભાઈને ધમકાવીને 3 લાખ રૂપિયા પણ પડાવી લીધા. પરંતુ સવાલ અહીં એ છે કે જો નયનભાઈ સાચા હતા તો સંજયભાઈએ 3 લાખ રૂપિયા આપ્યા શું કામ સંજયભાઈ નહીં ભાઈએ? તેઓ તે સમયે જ ફરિયાદ કરી શકતા હતા ને. તો નયનભાઈએ 4 મહિના કોની રાહ જોઈ? આવા તો અનેક સવાલો અદાલતમાં ઉઠશે. મિત્રો, આ બધી ફરિયાદોનો ટાઈમિંગ જુઓ. સંજયભાઈ કસ્ટડીમાં છે અને અચાનક જામનગર, રાજકોટ, પોરબંદરથી ફરિયાદોનો વરસાદ થઈ છે. શા માટે? કારણ કે સનાતન સત્ય ચેનલ બંધ થઈ જાય, સંજયભાઈનો અવાજ દબાઈ જાય. સનાતન સત્ય બંધ થયું એટલે વનતારાના કોન્ટ્રાક્ટરોને ખુલ્લો ડોર મળી જશે. જામનગરમાં અવરનવર દિવસોમાં માંસ, મટન, આ બધું આવનારા દિવસોમાં આપણે આનો ઢગલો જોવા મળશે. પ્રદૂષણ વધશે અને કોઈ બોલવાવાળું પણ નહીં હોય. આ એના માટે રમાયેલો આખો ખેલ છે. સંજયભાઈએ હંમેશા સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. હમણાં જ જડેશ્વર પાર્કમાં જ્યારે નંદુબાનું ઘર પાડી નાખવામાં આવ્યું ત્યારે સંજયભાઈએ દિલથી નંદુબા અને આહિર સમાજને મદદ કરવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. આજે હું જલ પટેલ તમારા દિલ અને આત્માને પૂછવા માંગુ છું, શું તમારું મન માને છે કે સંજયભાઈ જેવા સત્યવાદી માણસ કોઈને જાનથી મારી નાખવાની ધમકી આપી શકે? શું તમને નથી દેખાતું કે આ તમામ કેસ પાછળ ભાજપ સરકારના ઇશારા અને કોર્પોરેટ શક્તિઓની ગંદી રાજનીતિ કામ કરી રહી છે? મિત્રો, સંજયભાઈ ચેતરિયા વનવાસ ભોગવી રહ્યા છે અને ભોગવ્યા પછી ફરી પાછા સનાતન સત્યમાં વનતારા અને ભ્રષ્ટાચારીઓ સામે બોલી શકશે કે નહીં, એ આપણા સૌના સાથ પર નિર્ભર છે. અત્યારે સંજયભાઈના પરિવારને અને સંજયભાઈને આપણી સમગ્ર જાતિની અને ખાસ કરીને આહિર સમાજની જરૂર છે, જેમની સાથે
જે કાંઈ પણ જેમનાથી જે કાંઈ પણ મદદ થઈ શકે, કાયદાકીય, સામાજિક કે નૈતિક, આગળ આવીને મદદ કરો. આહિર સમાજ આ નિર્ભય અને નવા યુવાનોના લીડરને બચાવો, એ આપણી સૌની ફરજ છે. જો આજે આપણે સત્યનો સાથ નહીં આપી તો કાલે આપણી સામે થતા અન્યાય સામે બોલવાવાળું કોઈ જ નહીં હોય. સત્યમેવ જયતે. જય હિન્દ, જય મુરલીધર. જયલ પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.